વધી અને વાત કરીએ ગાંધીનગરમાં 16 સપ્ટેમ્બરમાં 3 દિવસ સુધી ચાલનારા ગ્લોબલ રિન્યુએબલ ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સપોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે। આ સમિટ ભારત માટે કેટલું મહત્વપૂર્ણ બનશે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારતનું આવનાર લક્ષ્યાંક શું રહેશે અને એક્સપોની કેવી તૈયારી છે તે જણાવી રહ્યા છે સંવાદદાતા કેતન જોશી। આવો જોઈએ। આ જ જગ્યા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 16 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિન્યુએબલ એનર્જી સેક્ટરનું સૌથી મોટા સમિટનું ઉદ્ઘાટન કરવાના છે, જેમાં દેશ અને દુનિયામાંથી ઇન્વેસ્ટરો આવવાના છે। ભારત માટે આ શા માટે મહત્વનું છે? કારણ કે 2014માં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતનું કોન્ટ્રીબ્યુશન માત્ર 76 ગીગાવોટ હતું, જે 10 વર્ષમાં વધીને હાલ 200 ગીગાવોટ તક પહોંચ્યું છે। પરંતુ કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે આ પડાવને ડબલથી પણ વધારે કરી અને 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી રિન્યુએબલ એનર્જીની કેપેસિટી આપણે લઈ જવી, અને એના માટે જ આખી દુનિયામાંથી જે ઇન્વેસ્ટર આવવાના છે, કારણ કે આગામી 6 વર્ષમાં કમસે કમ 30 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે, એટલે કે દર વર્ષે તમારે 5 લાખ જેટલું નવું રોકાણ છે એ આ ક્ષેત્રમાં લાવવું પડે। એટલા માટે જ વિશ્વના અનેક દેશો, ખાસ કરીને યુએસ, જર્મની, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા જેવા દેશો કે જે રિન્યુએબલ ક્ષેત્રે ખૂબ મોટું કામ કરી રહ્યા છે, તેમના ડેલિગેટ્સ આવવાના છે। વિદેશથી 15,000થી વધારે ડેલિગેટ્સ આવવાના છે, અને જે ઉદ્ઘાટન સમારોહ છે એમાં પ્રધાનમંત્રી આગામી 6 વર્ષનું વિઝન પણ રાખવાના છે। 2030માં જ્યારે 500 મેગાવોટ સુધી ક્ષમતાને લઈ જવી છે, ત્યારે કેન્દ્ર સરકાર કેવા પ્રયાસો કરવા જઈ રહી છે અને ઇન્વેસ્ટરોને કેવી કેવી સવલતો આપવાની છે એ બાબતનો પણ આ જ સમિટની અંદર ઉલ્લેખ થવાનો છે। સમાપન સમારોહ છે એ 18 તારીખે થશે, જેમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાહેબ પણ હાજર રહેવાના છે। તો આપણે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત ફરી એક મોટા ઇવેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જે આગામી દશકાઓની જરૂરિયાત રહેવાની છે। એ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રનું જે સૌથી મહત્વનું ચોથું સંસ્કરણ છે એ ગાંધીનગરમાં થવાનું છે, અને દેશ છે એ આગામી દશકાઓનો તેમનો પ્લાન પણ રજૂ કરશે। કેતન જોશી, ગાંધીનગર। તો અમદાવાદ અને ગાંધીનગરને જોડવા માટે આવતા સપ્તાહથી મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે અને આનું ઉદ્ઘાટન સોમવારે વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે। સોમવારે બપોરે વડાપ્રધાન મોદી ગાંધીનગરના મેટ્રો સ્ટેશનથી આનું ઉદ્ઘાટન કરશે અને તેની સફર પણ કરશે। વાસણાથી શરૂ થતા રૂટને ગાંધીનગર સુધી જોડવામાં આવ્યો છે અને જેનું કુલ અંતર 35 કિલોમીટરનું રહેશે। મેટ્રોથી કયા કયા સ્ટેશન કવર થશે અને આનું ભાડું કેટલું હશે તેની વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કેતન જોશી। આવો જોઈએ। અત્યારે અમે ગિફ્ટ સિટી ગાંધીનગરના મેટ્રો સ્ટેશન ઉપર હાજર છીએ। આપ મારી પાછળ જોઈ શકો છો કે ગિફ્ટ સિટીની ગગનચુંબી ઇમારતો છે એ જોઈ શકાય છે। જે પરિસરનું કામ છે, અલગ અલગ જે અન્ય બિલ્ડિંગ બની રહી છે એ પણ આપ જોઈ શકો છો। ખાસ કરીને મેટ્રોનો આ ફેઝ 2 છે એ 16 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટિત થવાનો છે। આ જે મેટ્રો રૂટ છે અમદાવાદ અને ગાંધીનગરને જોડશે, એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મેટ્રો છે શરૂ થશે અને મહાત્મા મંદિર સુધી જવાની છે। અને આ દરમિયાન ખાસ કરીને ગિફ્ટ સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, સચિવાલય, ઇન્દ્રોડા પાર્ક, ઇન્ફોસિટી જેવા અનેક સ્થાન છે કે જેના માટે વર્ષોથી અમદાવાદના લાખો લોકો રાહ જોઈ રહ્યા હતા કે એમને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે। તો આ કનેક્ટિવિટીનું એક ઉત્તમ ઉદાહરણ છે મેટ્રો બનવા જઈ રહ્યું છે। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ ગાંધીનગરની ટ્વિન સિટીની એમની એક કલ્પના હતી, તો એ કલ્પનાને પ્રેરક બળ પૂરું પાડવા માટે પણ આ મેટ્રો જરૂરી હતી। અમદાવાદથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધીનું જે અંતર છે એ 44 કિલોમીટરનું છે, પરંતુ 22 કિલોમીટરનું અંતર પહેલેથી જ ત્યાં મેટ્રો દોડે છે, અને બાકીના જે 22 કિલોમીટર છે એના વચ્ચે આ ફેઝ 2 શરૂ થવાનો છે। વચ્ચે જે પીડીપીયુ, જેએનએલયુ જેવી જે સંસ્થાનો છે અને અહીંયા જે અનેક વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીઓ છે એમના છાત્રોને મદદરૂપ થાય, અને ગિફ્ટ સિટીમાં આવતા કર્મચારીઓ અને જે બહારના વિઝિટરો છે એ કદાચ મેટ્રોથી આવવા માંગે તો એમની પણ કનેક્ટિવિટી અહીંયા આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કામ છે એ જોરશોરથી ચાલુ છે, અને છેલ્લી ઘડીના જે પ્રયાસો છે એ કરવામાં આવે છે। ગુજરાતની સંસ્કૃતિને ઝાંખી કરતા અલગ અલગ ભીત ચિત્રો પણ અહીંયા લગાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે પેન્ટર દ્વારા એમને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે। તો દરેક સ્ટેશન છે એમને ગુજરાતની ધરોહર સાથે પણ જોડવામાં આવ્યા છે। તો આપણે ચોક્કસપણે કહી શકાય કે જે નરેન્દ્ર મોદીનું સપનું હતું કે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સિટી કરવા છે, ટ્વિન સિટી,
એના માટે આ મેટ્રો છે એ પ્રેરક બળ પૂરું પાડશે અને લાખો લોકોને આ મેટ્રો થકી જે બે શહેરો વચ્ચેની જે દૂરિયા હતી એને ઓછી કરવા માટેનું એક મોટું પ્રેરક બળ બની રહેશે. કેતન જોશી, ગાંધીનગર. તો આખરે કચ્છવાસીઓને મળી પહેલી વંદે મેટ્રો અને હવે 5 જ કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચી શકાશે. દેશના મહત્વના શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલા બહોળા પ્રતિસાદ બાદ કેન્દ્ર સરકારે હવે વંદે ભારત ટ્રેનની 2 નવી શ્રેણીઓ શરૂ કરી દીધી છે. વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે ભારત મેટ્રો ટ્રેન. રેલવે મંત્રાલયે કચ્છવાસીઓ માટે ખુશખબર આપી ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી. વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. ભુજથી ટ્રેન નંબર 94802 સવારે 5:05 ઉપડશે, જે સવારે 10:50 અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે, જ્યારે અમદાવાદથી ટ્રેન નંબર 94801 સાંજે 5:30 ઉપડશે અને રાત્રે 11:30 ભુજ પહોંચશે. આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલિયા, સાબરમતી ઊભી રહેશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે. 5 કલાકમાં અમદાવાદથી ભુજ પહોંચી શકશે. સંપૂર્ણ રીતે સ્વદેશમાં વિકસિત આ ટ્રેનમાં 12 એર કન્ડિશન કોચ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપે તેવી શક્યતા. તો અમદાવાદ શહેરના ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા અને પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની સમીક્ષા કરી. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે પણ તેઓએ સમીક્ષા કરી. ડોગ સ્ક્વોડને સાથે રાખીને ચેકિંગ કરાઈ રહ્યું છે દરેક જગ્યા ઉપર, જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે 24 કલાક વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે કાર્યકર્તા સંમેલન યોજવામાં આવશે અને તેની જે સુરક્ષા સમીક્ષા છે તે હાલ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે હાલ અહીં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા સુરક્ષાને લઈને તમામ સમીક્ષાઓ છે તે કરવામાં આવી રહી છે. બેઠક વ્યવસ્થા કયા પ્રકારની રહેશે, કયા પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા રહેશે, જે અહીં જે આ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવવાનું છે, કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે, તે તમામ બાબતોની સમીક્ષા છે તે હાલ રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાલ અહીં હાજર છે અને તેમના દ્વારા પણ અહીં જે સમીક્ષા છે તે હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકને લઈને પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં હાજર છે અને ટ્રાફિક વ્યવસ્થા કયા પ્રકારની રહેશે તેની પણ સમીક્ષા છે તે હાલ અહીં કરવામાં આવી રહી છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો તમામ પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો હવે વાત કરીએ